અત્યારે પણ દુનિયાભરમાં અનેક જગ્યાએ રોબોટ કામ કરી રહ્યા છે. ખાસ કરીને અમેરિકા, ચીન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં એ એકદમ અગ્રેસર રીતે આગળ વધ્યું છે. મુશ્કેલી એ છે કે અત્યારના રોબોટ ઝીણવટભર્યા કામકાજ નથી કરી શકતા. જો તમે કોઈ રોબોટને એમ કહો કે કિચન કાઉન્ટર પરથી એક પાકેલી કેરીને દબાયા વગર કે કચડી નાખ્યા વગર હળવેકથી ઉઠાવીને લઈ લે તો એ મશીન ત્યાં ભયંકર રીતે ફ્લોપ થઈ જાય છે. આપણી અસલી દુનિયા બહુ માથાભારે છે. અહીં ગુરુત્વાકર્ષણ બળ છે, ઘર્ષણ છે. ગ્લાસ ભીનો હોય તો હાથમાંથી લપસી પડવાનું જોખમ રહે છે. કાપડની ગળી વાળતી વખતે પણ નાનામાં નાની બાબતનો ખ્યાલ રાખવો પડે છે. આ બધી એવી બાબતો છે જે ડિજિટલ ડેટાના આધારે મશીનને ક્યારેય રૂમમાં બેઠા બેઠા શીખવી શકાતી નથી. એના માટે તમારે અસલી માણસોને અસલી દુનિયાના અનુભવો જ જોઈએ. એટલા માટે જ રોબોટિક્સ પાછળ ઇન્વેસ્ટરો પાણીની જેમ પૈસા વહાવી રહ્યા છે. વર્ષ 2025માં જ હ્યુમનોઇડ રોબોટ્સ એટલે કે માણસ જેવા દેખાતા હુબહુ રોબોટ્સ બનાવવા પાછળ $6 અબજ વધુનો ધુમાડો કરવામાં આવ્યો છે. અત્યારે ઘેર બેઠા ડેટા રેકોર્ડ્સ કરવાનો બિઝનેસ આખી દુનિયામાં એક બહુ મોટી કમાણીની તક બની ગયો છે. સ્કિલ એઆઈ અને એન્કોડ જેવી મોટી કંપનીઓ ડેટા રેકોર્ડ્સ કરનારા લોકોની આખી આર્મી તૈયાર કરી રહ્યા છે. તો વળી ડોરડેશ જેવી ફેમસ કંપનીઓ પોતાના ડિલિવરી ડ્રાઈવરોને ઘરકામ કરતી વખતે વિડીયો શૂટ કરવા માટે સ્પેશિયલ બોનસ ચૂકવી રહી છે. હવે અમેરિકન એઆઈ કંપનીઓએ ફૂટેજ માટે ભારતની કંપનીઓને કોન્ટ્રાક્ટ આપ્યો. આંધ્રપ્રદેશની કનાત કન્સલ્ટન્સી સર્વિસીસ નામની એક કંપની અત્યારે આવી લગભગ 1 ડઝન મોટી ડેટા કંપનીઓને આ પ્રકારનો વિડીયો રેકોર્ડિંગ સપ્લાય કરે છે. કનાત કંપનીને અત્યારે 2000 જેટલા લોકો ફૂટેજ આપી રહ્યા છે. આ લોકો પોતાના માથે અથવા કાંડા અથવા હાથ પર કે પગ પર મોશન સેન્સર બેન્ડ બાંધીને ઘરના કામો કરી રહ્યા છે, જેથી એમના શરીરની દરેકે દરેક મુવમેન્ટની નોંધ લઈ શકાય. એવી જ રીતે યુસી બર્કલે અને સ્ટેનફોર્ડના રિસર્ચર્સ દ્વારા શરૂ કરાયેલા હ્યુમન આર્કાઇવ નામનું સ્ટાર્ટઅપ ભારતમાં ગીગ વર્કર્સને કેમેરાવાળી કેપ અને સેન્સરવાળા ગેજેટ્સ પહેરીને કામ કરવા માટે પૈસા આપી રહ્યો છે. આજે રોબોટિક્સ કંપનીઓ દર વર્ષે આ રિયલ વર્લ્ડ ડેટા ખરીદવા માટે $10 કરોડ વધુનો ખર્ચ કરી રહી છે. અને આપણું ભારત આ રોબોટિક ક્રાંતિ માટે કાચો માલ એટલે કે હ્યુમન ડેટા પૂરો પાડતો દુનિયાનો સૌથી મોટો બેઝ બની ગયો છે.